અત્યારે મહાદેવ ભૂતનાથ મંદિરે નડિયાદનું ફેમસ મહાદેવ મંદિર ભૂતનાથ મંદિર છે ત્યાં જઈએ છીએ. લોકેશન હું તમને બતાવી દઈશ આપણે જતાં જતાં. તો ચલો આપણે મળીએ મહાદેવ મંદિર ભૂતનાથ મંદિર જે નડિયાદનું ફેમસ છે ત્યાં જઈએ છીએ. ચલો જય મહારાજ. દોસ્તો આપણે નીકળી ગયા છે મહાદેવ ભૂતનાથ મંદિરની વિઝિટ લેવા. તો ચલો આપણે તમને હું લોકેશન બતાવી દઈશ. અમારા ફ્રેન્ડ છે વિપુલ, અમે બે જણ જઈએ છીએ સાધન લઈને. ચલો તો મળીએ આપણે નીકળો. આ નડિયાદની રવિવારી છે. આ રવિવારી બજાર ભરાય છે આપણા નડિયાદમાં. આ જોઈ લો સોફા ખુરશી બધું જ મળી જાય તમને. નડિયાદનો તળાટી બાગ જૂનો એનું રિનોવેશન કામ ચાલુ છે. અમને દેખાય છે વર્ગો કોમ્પ્લેક્સ. આ સાધના પાન છે. રવિવારી કપડાં બજાર ભરાય છે જોઈ લો. અહીંયા બધા જ નવા કપડાં મળી જાય તમને. આ બધા આજે સન્ડે છે એ રજા છે ભાઈ. રવિવાર છે ભાઈ, રજા છે. નડિયાદની મોજ છે. અમે નડિયાદથી બધા મોજમાં જ રહે છે ભાઈ. મોજે દરિયો જોઈ લો. આ નડિયાદનું લોકેશન મિલેમે કોમ્પ્લેક્સ. આ આપણું સંતરામ શાક માર્કેટ છે નડિયાદની ધરોહર એટલે એવી સંતરામ મંદિર. નડિયાદનું ટાવર, ડુમરાળ બજાર, આ અલકા સિનેમા. આપણે નડિયાદમાં છીએ અત્યારે. આપણે જઈ રહ્યા છીએ પારસ સર્કલ હવે આવશે. ચેતક પેટ્રોલ પંપ છે. હવે આપણે જઈએ છીએ સર્કલથી અંદર જઈશું અને હું બતાવીશ. સંતરામ મુક્તિધામ આવી ગયું છે. મુક્તિધામની બાજુમાં જ મોટું મહાદેવ ભૂતનાથ મંદિર છે. જે લોકેશનની વાત કરીએ તો આ સંતરામ પારસ સર્કલ આગળ મુક્તિધામ છે. આ સંતરામનું મુક્તિધામ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ભૂતનાથ મહાદેવ મહારાજનું મંદિર છે જે નડિયાદનું મોટામાં મોટું મંદિર છે મહાદેવ મંદિરે. તો ચલો આપણે અંદર દર્શન કરવા જઈશું. તમને હું બતાવીશ ને દર્શન પણ કરાવીશ મહાદેવ ભૂતનાથ મંદિરનું. ફ્રેન્ડ છે વિપુલભાઈ, અમે જોડે જઈએ છીએ દર્શન કરવા. તો ચલો અંદર મળીએ. બી મળી જશે ને પ્રસાદ પણ મળી જશે. મહાદેવનું જે ચડતું હોય પ્રસાદ ત્યાં મળી જાય છે. તો અવશ્ય એકવાર મુલાકાત લેજો શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર નડિયાદ. તો ચલો આવી રીતે આમ મંદિરની બહાર જ મળી જાય છે બધું ફૂલ. તો ચલો દોસ્તો આપણે અંદર જઈ રહ્યા છીએ હવે ભૂતનાથ મંદિર મહાદેવ. જય ભૂતનાથ. અહીં જય કાલ ભૈરવ દાદાનું મંદિર પણ છે. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. જો આ મંદિર દાદા આપણા ભૂતનાથ દાદા મંદિર. તો અવશ્ય યાર આવજો. નડિયાદના હો તો નડિયાદના તો લોકો આવે જ છે. આજુબાજુના જો કોઈ હોય તો તમે આવજો અવશ્ય. મહાદેવનું ભૂતનાથ દાદાનું મંદિર છે. ચલો બતાવી દઉં અંદરનું મંદિર કેવું છે. ભૂતનાથ દાદાના મંદિરમાં આવી જાય. બહુ ફેમસ છે આપણા ભૂતનાથ મહારાજની. શ્રદ્ધા એટલી છે લોકોની, માનતાઓ એટલી પૂરી થાય છે મહાદેવનું ભૂતનાથના મંદિરે. તો આજુબાજુમાં જેટલા પણ લોકો રહેતા હોય તો એકવાર અવશ્યથી મહાદેવના દર્શન કરવા ભૂતનાથ મહારાજને આવજો. મંદિર અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. શ્રદ્ધા છે મહાદેવના મંદિરના આશીર્વાદથી, ભૂતનાથ દાદાના આશીર્વાદ અસીમ કૃપા બધા પર રહે છે. તો અવશ્યમાં આજુબાજુમાં જેટલા પણ લોકો રહેતા હોય તો એ લોકો અવશ્ય એકવાર અહીં દર્શન કરવા આવશો એવી મારી ઈચ્છા છે. જો ભૂતનાથ દાદાનું દર્શન તમને કરેલું છે. જય ભૂતનાથ દાદા.